ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ધોરણ 9 માં યુનિટ 7 એડોલેસન્સ સ્પીક એટલે કે યુવાન જે વિદ્યાર્થીઓ છે, ટીનેજર્સ, કે 13 વર્ષની ઉંમરથી શરૂ કરીને 19 કે 18 વર્ષની ઉંમર સુધી બાળકોને જે પ્રશ્નો નડતા હોય છે તે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એક કોન્ફરન્સ થઈ છે અમદાવાદમાં. અને એ કોન્ફરન્સમાં વિડીયો કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ ગમે ત્યાં બેઠેલા હોય પોતાના ઘેર, તો એ વિડીયો કોન્ફરન્સમાં તેઓ જાતે પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે. અને સામે વાળે બેઠેલા જે વ્યક્તિઓ છે કાઉન્સેલર્સ તરીકે, જેમના નામ છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, તેમના પ્રશ્નને સાંભળ્યા પછી તેને અનુરૂપ યોગ્ય તેમને સલાહ આપે છે. અને આ સલાહને વિદ્યાર્થીઓ પણ ધ્યાનથી સાંભળે પણ છે. અને 6 પ્રશ્ન એક જ વિદ્યાર્થી રજૂ કરે છે, પણ તેના જવાબમાં સામે બધા જ વ્યક્તિઓ એટલે કે બીજા વિદ્યાર્થીઓ પણ તેનો પ્રશ્ન સાંભળે છે. અને કદાચ તેઓ બોલતા નથી, પણ આ જ પ્રશ્ન તેમને પણ થોડે ઘણે અંશે લાગુ પડતો હોય તો તેઓ પણ સમજી શકે છે કે તેમને શું કરવું જોઈએ. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન હતો જિગ્નેશનો, જે આપણે પ્રશ્નો વારંવાર યાદ કરીને લખતા જવાનું. તો જિગ્નેશ છે એક જ વાર એનું ધોરણ છે કે આપણે નથી લખતા, 10th માં છે. ક્યાંથી છે? તલોદ. અને એનો પ્રશ્ન છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો અભાવ. પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ તો તેમાં દિલશાદ છે રાપર અને ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. એટલે આ પહેલો પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો અંતિમનો, કાવિથા, એના ગામનું નામ છે. એનો પ્રશ્ન છે બ્લડ ડોનર અક્વાયર HIV. બરાબર, આ એનો પ્રશ્ન કે બ્લડ ડોનર અક્વાયર HIV નામનો જે રોગ છે, એઇડ્સ આપણે કહીએ છીએ, કે આ રોગ છે થઈ શકે છે ત્રણે ફરીથી. જિગ્નેશ છે ક્યાં છે? તલોદનો છે. દિલશાદ છે રાપરની છે. અંતિમ છે કાવિતાનો છે. પ્રશ્ન આ બધાના શું છે? ક્વેશ્ચન્સ. આ વિલેજનું નેમ છે, વિલેજ નેમ, વિલેજ નેમ. અને આ બાજુના છે ને બધાના શું છે? ક્વેશ્ચન્સ છે. અને આ સ્ટુડન્ટ્સના નેમ છે. તો તેને ધ્યાનમાં રાખીને હવે આપણે એકવાર ફરીથી સમજીએ છીએ. તો જિગ્નેશને કહેવામાં આવ્યું તો તારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો છે? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. તો તેને અનુરૂપ એમને સલાહ શું આપવામાં આવી હતી કે જે પણ કામ કરો અથવા તો જે પણ જીવનમાં ધ્યેય એવું રાખો કે તમે તેને પૂર્ણ કરી શકો છો અથવા તો તમે ત્યાં સુધી પહોંચી શકો છો. તો એવું ધ્યેય રાખો. અને એટલે તું જે મહિનાનું પ્લાનિંગ કરે છે એને બદલે એક દિવસનું પ્લાનિંગ કર. ત્યારબાદ તેને પહોંચી વળવા માટે તું પ્રયત્ન કર અને ફોલો કર. તો તારાથી ચોક્કસ પૂરું થઈ જાય તો જ તું આગળ પ્લાનિંગ બીજું કરજે બીજા દિવસનું. એવી જ રીતે દિલશાદ છે. તો દિલશાદનો પ્રશ્ન શું છે? ફૂલ ઓફ પિમ્પલ્સ. તેના આખા ફેસ ઉપર એટલા બધા ખીલ થઈ ગયા છે કે તે પોતે કંઈ જ કરી શકે તેમ નથી. અને હવે એટલી બધી કંટાળી ગઈ છે કે કહે છે કે મને એવી કોઈ દવા કે એવું કંઈક આપો કે જેનાથી હું આ ખીલ્સથી ગેટ રીડ ઓફ એટલે છુટકારો મેળવી શકું.
ત્યારે એને સલાહ આપે છે તું ચોક્કસ કોઈ સારા એવા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવ તો તારો આ પ્રશ્ન દૂર થઈ જશે. ત્યાર પછી કહેવામાં છેલ્લો પ્રશ્ન છે અંતિમ. તો એને શું પ્રશ્ન રજૂ કર્યો તો કેન અ બ્લડ ડોનર અક્વાયર HIV? જો કોઈ માણસને આપણે કોઈને લોહી આપીએ છીએ અને જે સામેવાળો દર્દી છે એને પોતાને HIV નો રોગ થયેલો છે, તો શું આપણે આપતા હોઈએ તો આપણને પણ એ રોગ થઈ શકે છે? ત્યારે સમજાવે છે કે કાઉન્સેલર્સ કે ના, એવું નથી, પરંતુ એના માટે જે ઉપયોગમાં લેવાય છે ને ઇન્જેક્શન્સ કે એ બધા સાધનો કેવા હોય છે? ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેરિલાઇઝ્ડ, એટલે જંતુરહિત કરીને, એટલે ગરમ પાણીમાં ઉકાળેલા હોય છે કે એનો રોગ તમને લાગુ પડતો નથી. એટલે જો તમે એના વિશે જાણશો એડ્સ વિશે તો તમને એ રોગ ક્યારેય નહીં થઈ શકે. અને ત્યાર પછી હવે છેલ્લો હરીશ જે છે એનો પ્રશ્ન છે હરીશ પ્રોબ્લેમ. તો એનો પ્રશ્ન આપણે હવે જોઈએ છે અને પછી લખીએ છીએ પ્રશ્ન. હરીશ says good evening sirs, I am Harish from Devghat Baria. એના ગામનું નામ શું છે? દેવગઢ બારિયા. હવે એનો પ્રશ્ન જોઈએ. I have a habit of chewing ગુટકા. તો chewing એમ કહે છે કે મને ગુટકા ખાવાની બહુ જ ખરાબ આદત પડી ગઈ છે. ખરેખર આ છે નાનો એક વિદ્યાર્થી છે સ્કૂલમાં ભણતો, અને એ નાની ઉંમરનો વિદ્યાર્થી આવું ગુટકા ખાય બહુ જ ખરાબ આદત છે. તેનાથી એક તો પોતાના દાંત તો બગડવાના જ છે, સાથે સાથે પોતાના આયુષ્યમાંય ઘટાડો કરી રહ્યો છે કે તમે ખાવામાં શું બીજું બધું ખાવાનું ઓછું થઈ જાય એટલે તમારી જે હોજરી કે છે સંકોચાઈ જાય અને તમને નુકસાન પણ થઈ શકે છે. તો હવે એનો પ્રશ્ન છે પહેલા તો આ છોકરો કેટલો નાનો છે જો એમ પૂછે છે બીકોઝ ઓફ ધીસ હેબિટ. હેબિટ એટલે ટેવ. આ ટેવના કારણે my teeth are spoiled. ક્રિયા પછી to spoil એટલે બગડી જવું. મારા દાંત છે ને બગડી ગયા છે. અહીંયા ટીથ એટલે બહુવચન. ટીથ આ શબ્દ બહુવચન છે તો એનું એકવચન શું થશે? ટૂથ. આ શબ્દ એકવચન છે જેનું ગુજરાતી થશે દાંત. આપણે કોઈને એવું ના કે મારા દાંતો બગડી ગયા છે કે મારા દાંત બગડી ગયા છે, એમ જ કહીએ. I want to get rid of this habit. આ શબ્દ આગળ આવી ગયો છે get rid of એટલે નાથી બચવું અથવા નાથી છુટકારો મેળવવો. તો હું આ ટેવમાંથી કઈ રીતે છુટકારો મેળવી શકું છું તે મને બતાવો અને પ્લીઝ હેલ્પ મી, તમે મારી કંઈક મદદ કરો. એટલે ડોક્ટર સાહેબ એને સામે પૂછે છે કેટલાક પ્રશ્નો. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? તું કયા ધોરણમાં ભણે છે? છોકરો શું કહે છે? કયા ધોરણમાં? આ રોમન પદ્ધતિનો આંકડો છે એટલે કયું ધોરણ કહેવાય? 9. આર્યો રોમન પદ્ધતિના આંકડા કદાચ તમને આવડતા જ હશે. જો એકવાર આપણે જોઈ લઈએ છીએ. એક લીટી હોય ને તો આપણે શું કહીશું? 1. બે લીટી હોય તો 2. 3 લીટી હોય તો 3. પરંતુ માની લો કે પહેલા આપણે 5 સમજીએ. વી લખ્યું હોય તો એને 5 કહેવાય, પણ એની આગળ લીટી કરેલી હોય તો એને 4 કહેવાય, અને એ જ વીની પાછળ લીટી હોય તો એને 6 કહેવાય. પછી 2 લીટા હોય તો 7, 3 લીટા હોય તો 8. અને હવે પહેલા 10 સમજીશું. x હોય તો એને 10 કહેવાય, પણ એની આગળ લીટી હોય તો 9 થશે, અને એની પાછળ કરે તો 11. 2 લીટા હોય તો 12, બરાબર. એ જ રીતે 13. પછી 14 માટે તમારે x અને આ લખવું પડે તો 14 થશે. 15 માટે x અને v લખવાનું. 10 અને 5 15. 20 માટે 2x. એટલે આ રોમનના આંકડા છે ને અમુક જગ્યાએ વપરાતા હોય છે. કદાચ તમે જોયું હોય તો કેટલીક જગ્યાએ ઘડિયાળો હોય છે ને, દિવાલ ઘડિયાળ, એ પણ તમે ક્યાંક જોઈ હશે, અથવા હેન્ડની પણ હોય છે, એ પણ રોમનમાં જોયેલી હશે કદાચ, તો તમને ખબર પડે કે આંકડા કેવા હોય છે. તો સૌથી પહેલા તો એને પ્રશ્ન હવે પહેલા પછી શું કહ્યું? હું 9મા ધોરણમાં ભણું છું. તમે વિચારો હવે 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને આટલી ખરાબ ટેવ છે.
એકવાર તમને આદત ક્યાંય પણ લાગી જશે ને તો એ આદતને છોડાવવી બહુ જ અઘરી છે. તો બને તો તમને પણ તમે બધે મોઢે સાંભળો જ છો કે મસાલો ખાવો એ બહુ જ ખરાબ વસ્તુ છે, ગુટકા કે કંઈ પણ. તો કોઈ પણ સહેજ પણ ટેસ્ટ કર કંઈ પણ કે તો એનાથી દૂર રહો તમે. જો એકવાર ટેવ પડી ગઈ ને તો એને છોડી નહીં શકો તમે. અને ટેવને વધારે ગંભીર રૂપ મળે ને કેટલીક વાર તો એ આપણા ઉપર હાવી થઈ જશે. આપણે કોઈની સામે દુશ્મનાવટ ઘરમાં પણ બોલવાનું કરી દઈએ છીએ, મમ્મી પપ્પા બધાની સામે ઝઘડો કરતા હોય ને એવું લાગે છે. એટલે બને ત્યાં સુધી આવી વસ્તુથી દૂર રહો. In which class do you study, Harish? Sir, I am class 9th student. Doctor સાહેબ, how old is your habit? How old એટલે તારી ઉંમર નથી પૂછી, પણ એમ કહે છે કે તું આ જે મસાલા ખાય છે ને એ તને કેટલા વર્ષથી છે, ક્યારથી તને આ ટેવ પડી ગઈ છે? તો કે છે હરીશ સેઝ અબાઉટ 2 years. આ ટેવ એને કેટલા વર્ષથી છે ચૂઈ ગુટકા? 2 years. તમે વિચારો, છોકરો છે અત્યારે 9માં ભણે છે, 2 વર્ષથી આ ટેવ છે એટલે 7મા ધોરણથી એને ખાવાનું ચાલુ કરી દીધું છે, મસાલા ખાવાનું. ડોક્ટર સાસેસ, હાઉ ઓફન ડુ યુ chew ગુટકા? તું દિવસમાં કેટલી વાર ખાય છે ગુટકા? હરીશ સેઝ 5-6 times a day. એક દિવસમાં 5 થી 6 વાર મસાલા ખાઉં છું એમ કે. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ટેરેબલ. આ વસ્તુ બહુ જ ભયંકર કહેવાય, ખરાબ કહેવાય. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હવે તું મને જણાવ તારા હોબીઝ એટલે શોખ કયા કયા છે? હોબી એટલે શોખ. તારા શોખ પણ કયા કયા છે એ પણ આપણે જાણીએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો શોખ આપણે જાણીએ છીએ હરીશને કયા કયા શોખ છે. તો શોખ કયા છે? રીડિંગ ન્યૂઝપેપર. પહેલાં તો એને ન્યૂઝપેપરનું વાંચન કરવું બહુ જ ગમે છે. મેગેઝિન્સ અથવા મેગેઝિન વાંચવું. એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. તબલા ઉપર રમવાનું નહીં, પ્લે એટલે આપણે સામાન્ય ગુજરાતી કરીએ કે પ્લે એટલે રમવું, પણ અહીંયા પ્લેઇંગ તબલા એટલે તબલા વગાડવા બહુ ગમે છે. આ 3 હોબીઝ છે એની. અને એની બહુ જ ખરાબ આદત છે ચૂઈ ગુટકા. હવે એને છોડાવવાની છે, એ પોતે જ કહે છે કે મારે તેને છોડી દેવી છે. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ગુડ. બહુ સરસ. નાઉ વેન એવર યુ ફીલ લાઈક ચૂઈંગ ગુટકા. ફીલ એટલે લાગવું, અને જ્યારે લાગે કે મારે ગુટકા ખાવા છે, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ એ ન્યૂઝપેપર. તો તારે તરત જ એના તરફથી કોઈ પણ વસ્તુ તમને ઈચ્છા થાય ને એટલે તમારું ધ્યાન ત્યાંથી ડાયવર્ટ કરો, ચેન્જ કરો, તો ઓટોમેટિક તમે પેલી વસ્તુને ભૂલી જશો. તો અહીંયા કાઉન્સેલર એટલે કે મિસ્ટર બક્ષી પણ એવું કહે છે તરત જ તને વાંચન બહુ ગમે છે તો ન્યૂઝપેપરમાંથી તારે કોઈ મનગમતી વસ્તુઓ છે વાંચવા જેવી, એને કાઢ અને તરત વાંચવાની ચાલુ કરી દે, અથવા તો પ્લે ઓન ધ તબલા. અને માની લો કે એ દિવસે તમને એમ લાગે કે ન્યૂઝપેપરમાં કોઈ જ વાત સારી નથી વાંચવા જેવી, તો તબલા વગાડવાની શરૂઆત કરી દે. બી વિથ યોર ફ્રેન્ડ્સ. અથવા તો તું તારા મિત્રોની સાથે મળ અને વાત કર. ટોક ટુ ધેમ. તેમને પણ તું એમની જોડે વાતો કરીશ તો તું ભૂલી જઈશ. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. અને તું તારા મિત્રો હોય ને બધા ભેગા થઈને તને ગમતી હોય ને એવી ગેમ્સ તું એમની સાથે રમ. એટલે તું તારા ગેમમાં તારું માઇન્ડ છે ને ડાયવર્ટ એ બાજુ થઈ જશે, એન્ગેજ થઈ જશે, તો એને પેલી વસ્તુ યાદ નહીં આવે. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. એવું કહેવાય છે કે તમારું માઇન્ડ છે ને એને તમે કોઈ પણ પ્રવૃત્તિમાં એન્ગેજ કરી દેશો તો ચોક્કસ તમે જે વસ્તુ તમને કરવાનું મન થાય છે તમે ભૂલી જશો, જેમ કે મસાલા ખાવા. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મિસ્ટર બક્ષી કહે છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો તને જે પ્રમાણે સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે તું કરીશ ને તો એક સમય એવો આવશે કે તું આમાંથી ચોક્કસ સ્વતંત્રતા પ્રાપ્ત કરીશ અથવા તો મુક્ત થઈ જઈશ. હરીશ સેઝ થેન્ક યુ. તમારો ઘણો બધો આભાર. એન્કર સેઝ સો ફ્રેન્ડ્સ નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે સમય આવી ગયો છે બધા વિદ્યાર્થીઓ જે કોન્ફરન્સમાં હોય ને અલગ અલગ ગામમાંથી જોડાયેલા, સુરત, મહેસાણા, એ બધાને કહી દે છે કે હવે આપણે એકબીજાને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ. ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ એટલે ના વતીથી.
કોઈના તરફથી કંઈ કામ કરીએ ને ત્યારે ઓન બિહાફ ઓફ શબ્દ વપરાય છે. જેમ કે આપણે ધારો કે MK પટેલમાં આપણી સ્કૂલમાં જ કોઈ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમમાં દરેક વખતે સંચાલક છે, જે પણ છે, એ લોકો ક્યારેય હાજર નથી જ હોતા. તેમ છતાંય એમના વતીથી આપણા પ્રિન્સિપાલ છે એ આભાર માની શકે છે, જે બહારથી આવનાર વક્તા હોય ને એમનો, અથવા કોઈ કાર્યક્રમ એવો છે જેમાં સ્ટુડન્ટ પોતે હેન્ડલિંગ કરતો હોય તો એ પણ પોતે અન્ય લોકોનો આભાર, એટલે ઓન બિહાફ ઓફ, એટલે ના વતીથી, અથવા તો એમને એમ કહે છે કે સંસ્થા વતીથી હું બધાનો આભાર માનું છું. એટલે કે ની વતીથી એટલે કોઈના તરફથી, તો એને કહેવાય છે ઇંગ્લિશમાં ઓન બિહાફ ઓફ. એકોર્ડિંગ ટુ હોય તો ના મત મુજબ. આ શબ્દો અમુક છે ને એ ફ્રેઝિસ યાદ રાખો મોટા મોટા, કે ક્યારે વાપરવા તો આપણને ખ્યાલ આવે. ઇન એડિશન ટુ તો ના વધારામાં. યુથ ક્લબ તરફથી હું તમારા બધાનો આભાર માનું છું. જે માણસ એન્કરિંગનું કામ કરી રહ્યો છે તે પોતે બધાને આભાર માને છે. આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. અને ખાસ જે વ્યક્તિઓએ ટીનેજર્સને ગાઈડન્સ આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે, તેમનો તો ખાસ આભાર માનું છું, મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહ. આઈ એમ ઓલ્સો ઓબ્લિજ્ડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ સેડ ધેર પ્રોબ્લેમ્સ. અને સાથે સાથે હું એ વિદ્યાર્થીઓ જેમણે પોતાના પ્રશ્નો રજૂ કરે છે આપણી સાથે, તેમનો તો બહુ જ ઋણી છું. ઓબ્લિજ્ડ એટલે ઋણી છું, કે તે લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે આ લોકો અમારો પ્રશ્ન ક્યાંય બીજે નહીં લઈ જાય તો કોઈને કહેશે નહીં, અને તેના કારણે એ લોકોએ એમના પ્રશ્નો આપણી સાથે શેર કર્યા છે. માટે હું તેમનો સૌથી મોટો આભાર માનું છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. અને ફરીથી બધાને ગુડ બાય કહું છું અને ગુડ નાઇટ. અને દરેક જણ પોતાની જાતને બહુ જ શાંતિથી અથવા સારી રીતે સાચવજો, કે જેથી તમને ખ્યાલ આવશે કે કેટલા તમારે કેટલું ધ્યાન રાખશો તો તમારા માટે કેટલું સારું છે. દરેક વાતમાં તમે ભૂલી ના જાઓ, અથવા તો નથી કરવું એમ કરીને કરશો તો કદાચ તમે હેરાન પણ થઈ શકો છો. હવે આપણે એકવાર પાઠ તો અહીંયા પૂરો થયો છે, અને સાથે સાથે તમને એ પણ ખ્યાલ આવશે કે આપણા આખા ગવર્મેન્ટે જેટલા અમુક કેન્સલ કરેલા છે એમાં જેટલા પાઠ છે ને એમાં આપણા 7 પાઠ છે એ પણ પૂર્ણ થઈ ગયા છે, અને 2 પોયમ છે તે પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે બધો કોર્સ આપણો ધોરણ 9નો અહીંયા પૂર્ણ થઈ ગયો છે. હવે જે લોકો વિડીયો નથી જોતા એમને કદાચ તકલીફ પડશે, અને ગ્રામરની રીતે પણ બધું જ આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે બધું જ પૂર્ણ કરેલું છે. અમુક વખતે વર્કશીટમાં બહુ જ નાના પ્રશ્ન મૂકું છું, પણ તમે પ્રશ્ન ધ્યાનથી વાંચો. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો માત્ર પ્રેઝન્ટના ક્રિયાપદ પ્રમાણે જ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. અને એવી રીતે એમ કહ્યું હોય કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, તો ચાલુ વર્તમાન કાળ, તો તમને ખબર પડી જોઈએ વર્તમાન કાળ હોય અને ચાલુ, તો એમ ઇઝ આર વત્તા આઈએનજી, જે ક્રિયા ધારો કે ક્રિયાપદ કૌંસમાં પ્લે આપ્યું છે તમને, અને આગળ આઈ આપ્યું હોય ખાલી જગ્યાની પહેલા, તો શું હવે આઈ એમ પ્લેઇંગ. એટલે એવી રીતે તમે એક કાળને ધ્યાનમાં રાખીને કરશો ને તો તમને કદાચ ગ્રામર પણ તમારું સારું થશે. એટલે થોડીક મહેનત કરવાની રાખો ઇંગ્લિશમાં, કારણ કે અમુક ખાલી જગ્યામાં તો હું જોઉં છું કે 9માના વિદ્યાર્થીઓ પણ એક પ્રેઝન્ટ ટેન્સની સાદી ખાલી જગ્યા આગળ મેં પૂછેલી છે તો એમને એ પણ નથી ખબર પડતી કે પ્રેઝન્ટ ટેન્સમાં શું કરવાનું. જો આવું જ હશે તો ઇંગ્લિશ એટલું અઘરું પણ નથી કે તમે ના કરી શકો. થોડીક મહેનત કરશો તો કદાચ તમને ઇંગ્લિશમાં થોડા સેન્ટેન્સ બોલતા પણ આવડી જશે. એટલે મહેનત કરો, અને વારંવાર સાંભળેલું વાંચેલું ક્યાંય નકામું નથી જતું. તમારે ક્યારે યુઝ કરવો હોય તો તમે એ શબ્દો વાપરી શકો છો. જેમ કે હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ, હું કેવી રીતે છુટકારો મેળવી શકીશ, અથવા હું કેવી રીતે એનાથી મુક્ત થઈશ, તો એ આપણે પોતાની જાત માટે પણ ક્યારે વાપરી શકીએ છીએ. તો ગેટ રીડ ઓફ એ શબ્દ યાદ રાખો. તો એના આધારે તમે તમારા બધા જ વાક્યો પાઠ પૂરું કરી શકશો. એટલે ક્યારેય પણ કંઈ ભૂલશો નહીં, અને જેટલી તૈયારી છે એને ધ્યાનમાં રાખીને કામ કરતા શીખશો તો તમારા બધા જ કામ બહુ સરસ થવાના છે. એટલે હવે તમારે જાતે જ પોતાની રીતે કરતા જજો. પુનરાવર્તનમાં કયા પ્રશ્નો છે, કઈ રીતે વાંચવા, તમારા પ્રશ્નો છે તો ડાયરેક્ટ પૂછાવાના નથી. હું તમને પૂછું છું એક્ઝામમાં પણ એવી રીતે ડાયરેક્ટ ના પૂછાય, પેરેગ્રાફ જ આવશે અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ હોય છે, એ પ્રમાણે તમારે વાંચવાનું છે. અથવા હુ સેડ ટુ હુમ એમાં પણ લખતા હજુ ઘણા લોકોને તો આવડતું જ નથી. વારંવાર કહું છું
વારંવાર એમની વર્કશીટોમાં પણ લખીને મોકલીએ છીએ, તેમ છતાંય વિદ્યાર્થીઓ તો જે ભૂલ કરતા આવ્યા છે એની એ જ ભૂલ રિપીટ કરતા જાય છે. તો એનો કોઈ અર્થ નથી. જો રિપીટ જ કરવાનું છે તમારે તો પછી અમે ક્યાંથી તમને કંઈ સુધારી શકીશું કે ભાઈ તમે આ ભૂલ ના કરશો. અને જે ભૂલ તમારે 9માં રહી ગઈ એ જ ભૂલ તમારે આગળ 10માં પુનરાવર્તન થવાનું છે. તો એ દરેક ભૂલથી તમારે થોડુંક સાવચેત પણ રહેવાનું છે અને થોડુંક હોશિયાર પણ બનો અને સમજો કે અમારે કઈ રીતે સુધારો વધારો લાવવાનો છે. અને મને તો તમારામાં એક બીજી ચોપડી છે જ ડોલ્ફિનની, પણ એ ચલાવવામાં નથી આવતી. તમારી જોડે છે તો તમે વાંચજો, કારણ કે એક પેરેગ્રાફ આવે છે જેની નીચે 3 પ્રશ્નો હોય છે, એ એમાંથી જ હોય છે. પણ ચોપડી નથી તો પણ એ લોકો જવાબ તો આપી જ શકશે, કારણ કે ફકરામાંથી શોધીને લખવાના છે. જે લોકોને આ તૈયારી વાંચ્યા નહીં હોય, તૈયાર નહીં કરી હોય, તો એને તો બહુ તકલીફ પડવાની છે. પણ જેણે ફકરો ઘેર તૈયાર કર્યો છે ને, ડોલ્ફિન નામનું પુસ્તક હશે, તો એને તો બહુ જ સામે ફકરો જોશે ને તરત ખબર પડશે કે આમાં તો આવું આવે છે, અને ઝડપથી તૈયારી પણ થઈ શકશે. એટલે હવે તમારી જાતે જ પુનરાવર્તન કરીને તૈયાર કરજો. બાકી કોઈ વસ્તુ એવી અઘરી નથી કે તમને ના આવડતી હોય. અને તમારા 3-4 પાઠ તો ઓછા કરી જ નાખે છે, 8, 9, 10, 11, એટલે 7 જ પાઠ તમારે વાંચવાના છે ને તૈયાર કરવાના છે. હા, અત્યારે આગળના ધોરણ સુધી તમે કદાચ પોયમ પેલી છે ને તૈયાર કરતા હશો, મોઢે લખવાની આવે ને લીટીઓ, જેમ કે પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ આપ્યો છે, પણ 9માં કોઈ એ રીતે પોયમ ના કરતા ઇંગ્લિશમાં, એવી રીતે આપણે 9માં પોયમ નથી જ પૂછાતી. પોયમ અને એની નીચે પ્રશ્નોના જવાબ આપેલા હોય છે, અને એ પ્રશ્નોના જવાબ તમારે પોયમમાંથી શોધવાના હોય છે. એટલે બહુ જ ધ્યાનમાં રાખીને સમજજો તમે. બાકી તમારે એમને કંઈ જ કામ કરવાની જરૂર નથી. એટલે આડેધડ કોઈનું જોઈને વિચારવાનું નહીં. બીજું કે પોયમમાં કોઈ પ્રશ્ન હોય ને એમાં રાઇમિંગ વર્ડ્સ પૂછે ને તમને, તો હંમેશા દરેક લીટી હોય ને એમાં છેલ્લો અક્ષર જ જોવાનો, છેલ્લો શબ્દ જોવાનો. જેમ કે પહેલી લીટીનો છેલ્લો શબ્દ હોય તો બીજી લીટી કે ત્રીજી લીટીમાં મળતો હોય, જેનો પ્રાસ સમાન હોય તે જ તમારે એને રાઇમિંગ વર્ડ્સ કહેશો તમે. અને 2 પૂછે તો 2 લખવાના, 1 પૂછે તો 1 લખવાના. 1 લખો એટલે સામે બીજો શબ્દ આવે જો, એ ધ્યાન રાખજો પાછા, કારણ કે પેર 2ની બને, 1ની ના બને. આમાંથી કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે તો 2 શબ્દો તમારે આવશે. અને ઉચ્ચાર જોવાના છે, સ્પેલિંગ નથી જોવાના. સ્પેલિંગ કદાચ અલગ અલગ હોય, જેમ કે પહેલી કે બીજી પોએમમાં છે વીટ, WHEAT, તો સામે બીજો એનો રાઇમિંગ વર્ડ છે હીટ, HEAT. તો આવા શબ્દો તમારે શોધવાના છે. કેટલીક વાર બહુ મોટી લાઈન હોય તમે ફ્લાવર અને ફ્લાવર આવા શબ્દો કરશો તો ખોટું પડશે. લીટીમાંથી ક્યારેય મધ્યમાંથી કોઈ શબ્દ પસંદ નથી કરવાનો. લીટીનો છેલ્લો શબ્દ તમારે લેવાનો છે અને એના આધારે તમે પૂર્ણ કરી શકો છો. હવે આ જેટલું પણ ચલાવેલું છે બધું જ તમે એકવાર જોઈ લેજો, અને સમજ્યા પછી એકવાર તમે એને રીડ કરી લેજો. અને એ જ તમારું હોમવર્ક છે. અને અહીંયા તમારો કોર્સ પણ પૂરો થઈ જાય છે 9મા ધોરણનો.